હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટિપ્સ ચેનલમાં। તો આજે આપણે બનાવીશું ભરેલા કારેલાનું શાક। તો એના માટે મેં અહીંયા 3 કારેલા લીધા છે લાંબા। તમારી પાસે નાના સાઈઝના કારેલા હોય તો તમે એના પણ ભરેલા કારેલા સરસ બનાવી શકો છો। તો આપણે અહીંયા 3 કારેલા લીધા છે। આપણે 2 નાની સાઈઝના કારેલા છે એને આપણે વચ્ચેથી 2 ભાગ કરી લઈશું અને જે મોટું છે એમાંથી આપણે 3 કરીશું। તો તમે જોઈ શકો છો આપણે અહીંયા આટલા પીસ કર્યા છે। મોટા મોટા આપણે બહુ નાના નથી કર્યા। તમને નાના ફાવતા હોય તો તમે નાના પણ કરી શકો છો, પણ આ રીતે તમે ભરેલા કારેલાનું શાક બનાવશો તો ખૂબ સરસ લાગશે। તો આપણે અહીંયા ઉપરની જે છાલ છે આપણે અહીંયા એ બધી આપણે અહીંયા કાઢી લઈશું અને અંદરનો ભાગ છે એ પણ આપણે અહીંયા હું કાઢી લઉં છું। હું તમને કાઢીને બતાવી દઉં છું એકવાર। તો તમે જોઈ શકો છો અહીંયા બધા મેં બી કાઢી લીધા છે અને ઉપરથી આપણે અહીંયા છાલ પણ કાઢી લીધી છે અને આપણે અહીંયા વચ્ચેથી એક ચીરો કરી દેવાનો છે, એટલે કે આપણે અહીંયા વચ્ચેથી એક કટ કરી લેવાનું છે। આ રીતે બધા જ કારેલાની અંદરથી આપણે બી કાઢીને ઉપરથી આપણે છાલ કાઢી લઈશું। તો તમે જોઈ શકો છો આપણે બધા જ કારેલાને ઉપરથી છાલ કાઢી અને આપણે અહીંયા અંદરનો ભાગ પણ બધો કાઢી લીધો છે। તો હવે આપણે એની અંદર મીઠું ભરી લઈશું। તો આ રીતે આપણે અહીંયા બધા જ કારેલાની અંદર મીઠું નાખી દેવાનું છે, એટલે કે બધા જ કારેલામાં મીઠું લગાવી લેવાનું છે આ રીતે। અને આપણે એને 10 થી 15 મિનિટ માટે મૂકી રાખવાના છે, એટલે અંદરનો જે કારેલાનો જે કડવાહટનો ભાગ હશે, કડવો, એ બધું જ નીકળી જશે। તો આપણે જ્યારે નોર્મલ શાક બનાવતા હોય છે સમારીને કારેલા ડુંગળીનું, ત્યારે પણ આપણે મીઠાવાળા કરી અને મૂકી રાખતા હોય છે। તો મીઠાનું પાણી છૂટશે એટલે કારેલાનો જે અંદરનો કડવો ભાગ હશે એ બધું જ પાણી નીકળી જશે। કારેલાને આપણે અહીંયા 10 થી 15 મિનિટ માટે રહેવા દઈશું। ત્યાં સુધી આપણે અહીંયા 1 વાટકી બેસન લીધું છે। બેસનને આપણે અહીંયા એક નાની કઢાઈ મૂકી છે ગેસ ઉપર, તે આપણે બેસનને પહેલાં શેકી લઈશું। તો જ્યારે પણ આપણે અહીંયા ભરેલા કારેલાનું શાક બનાવીએ ત્યારે આપણે અહીંયા બેસનને શેકીને જ ઉપયોગ કરવાનો છે। કાચું કાચું રાખશો તો સ્વાદમાં મજા નહીં આવે, એટલે આપણે અહીંયા શેકી લઈએ છીએ। તો બેસનનો આપણે કલર બદલાય ત્યાં સુધી આપણે એને શેકવાનું છે। ધીમા તાપ ઉપર શેકવાનું, ફૂલ ગેસ નથી રાખવાનું આપણે। તો તમે જોઈ શકો છો બેસન આપણો અહીંયા કલર બદલાઈ ગયો છે અને અહીંયા સ્મેલ પણ આવવા લાગી છે, એટલે આપણે હવે ગેસને બંધ કરી બેસન આપણે કાઢી લઈશું। ગેસ આપણે અહીંયા બંધ કરી લીધો છે। તો બેસનને આપણે ઠંડુ થવા દઈશું હવે। તો બેસન આપણું અહીંયા ઠંડુ થાય છે ત્યાં સુધી આપણે કારેલાને જોઈ લઈશું। તો તમે જોઈ શકો છો કારેલામાંથી પાણી વળી ગયું છે મીઠાનું, જુઓ તમે અહીંયા જોઈ શકો છો પાણી પણ અહીંયા નીકળ્યું છે। તો હવે આપણે અહીંયા કાણાવાળી એક ટોપલી લીધી છે। ટોપલીની અંદર આપણે આ કારેલા લઈ અને એક સરસ પાણીથી આપણે ધોઈ લઈશું। તો આ રીતે આપણે કારેલાને સરસ ધોઈ લેવાના છે। તો કારેલા આપણે અહીંયા ધોઈ લીધા છે। તો હવે આપણે અહીંયા કુકરમાં 1.25 ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે। તો એની અંદર આપણે ધોયેલા કારેલાને નાખી દઈશું ને આપણે આટલું જ પાણી નાખવાનું છે, વધારે પાણી નથી નાખવાનું। તો આપણે અહીંયા કુકરનું ઢાંકણ પણ બંધ કરી લીધું છે। તો હવે આપણે અહીંયા ગેસ ઉપર રાખી લઈશું। આપણે અહીંયા 2 વિસલ થવા દઈશું। આપણે ગેસ બહુ ફૂલ નથી રાખવાનો, વિસલ થાય છે ત્યાં સુધી આપણે મસાલો બનાવી લઈશું। તો હવે આપણે અહીંયા 2 લીલા મરચાં લીધા છે તીખાસ માટે। તો તીખાસ માટે તમે તમારા સ્વાદ પ્રમાણે મરચાંનું પ્રમાણ વધતું કે ઓછું કરી શકો છો। અને આપણે અહીંયા 7 થી 8 લસણની કળી લીધી છે, એ બધું જ આપણે અહીંયા ખાંડણીમાં વાટી લઈશું। થોડું આપણે કચરું વાટીએ એટલે પછી એમાં અડધી ચમચી આપણે જીરું નાખીશું। એટલે આપણે સૌથી પહેલાં આપણે અહીંયા લસણ વાટી લઈશું। બધું ભેગું કરીને આપણે વાટીશું તો બધું ઉછળશે, એટલે પહેલાં આપણે અહીંયા થોડું લસણ વાટી લેવાનું, ત્યારબાદ આપણે એમાં લીલા મરચાં નાખીશું। તો તમે જોઈ શકો છો આપણે અહીંયા કચરું લસણ વાટી લીધું છે। તો હવે આપણે એમાં લીલા મરચાં નાખીશું અને આ પણ સરસ વાટી લઈશું। તો મરચાં પણ અહીંયા અધકચરા વટાઈ ગયા છે। તો હવે આપણે એમાં અડધી ચમચી જીરું નાખીશું અને બધું જ સારી રીતે આપણે વાટી લઈશું। અહીંયા લસણ અને મરચાં જીરું સરસ અહીંયા આપણે વાટી લીધું છે। હવે આપણે એને સાઈડમાં રહેવા દઈશું। તો હવે આપણે કારેલાની અંદર ભરવાનો મસાલો બનાવી લઈશું। તો આપણું બેસન અહીંયા સરસ ઠંડુ પડી ગયું છે। તો હવે આપણે અહીંયા લસણ મરચાંની પેસ્ટ નાખીશું। અડધી ચમચી આપણે ગરમ મસાલો નાખીશું। ગરમ મસાલો તમે ના ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। અને આપણે અહીંયા 1.5 ચમચી ધાણા જીરું પાવડર નાખીશું। અડધી ચમચી આપણે હળદર પાવડર નાખીશું। સ્વાદ પ્રમાણે આપણે
મીઠું નાખીશું. અહીંયા કારેલા જ્યારે સમાર્યા ત્યારે એની અંદર મીઠું આપણે નાખેલું, એટલે આપણે તમારે અહીંયા સાચવીને મીઠું નાખવાનું છે. હવે આપણે અહીંયા 3 ચમચી જેટલો ગોળ નાખીશું. ગોળનું પ્રમાણ તમે તમારા સ્વાદ પ્રમાણે વધતું કે ઓછું કરી શકો છો, અને ના ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. આપણે અહીંયા 3 ચમચી ગોળ નાખીશું. 1 ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું નાખીશું. તો હવે આપણે ઉપરથી 1 ચમચી તેલ નાખીશું, અને અહીંયા થોડા લીલા ધાણા સમારેલા છે ઝીણા, એ નાખીશું, અને 1 ચમચી જેટલો લીંબુનો રસ નાખીશું. બધું જ આપણે અહીંયા હાથેથી મિક્સ કરી લઈશું. તો બધો જ મસાલો આપણે સરસ મિક્સ કરી લીધો છે. તો હવે આપણે અહીંયા 2 ચમચી જેટલું પાણી નાખીશું. હવે આપણે અહીંયા બધું સારી રીતે મિક્સ કરી લઈશું. તો બધો જ મસાલો આપણે અહીંયા સરસ મિક્સ કરી લીધો છે. તો હવે આપણે કુકર ચેક કરી લઈશું. તો આપણા કારેલા અહીંયા બફાઈ ગયા છે. ચેક કરી લઈશું આપણે અહીંયા. એકદમ સરસ આસાનીથી ચપ્પુ અંદર જાય છે. આપણા સરસ કારેલા બફાઈ ગયા છે. તો હવે આપણે એક કાણાવાળી ટોપલીમાં કાઢી લઈશું, ને કારેલાને આપણે ઠંડા થવા દઈશું. તો કારેલાને આપણે અહીંયા કાણાવાળી ટોપલીમાં કાઢી લીધા છે. તમે અહીંયા દેખતા હશો થોડું વરાળ દેખાય છે, એટલે આપણે કારેલાને સરસ ઠંડા થવા દઈશું. તો કારેલા આપણા અહીંયા ઠંડા પડી ગયા છે, અને મસાલામાં અમે અહીંયા 2 થી 3 ચમચી બીજું પાણી નાખીને આપણે અહીંયા થોડો ઢીલો કરી લીધેલો છે. અને હવે આપણે અહીંયા કારેલામાં મસાલાને ભરી લઈશું. તો તમે જોઈ શકો છો, કારેલાને જ્યારે ઠંડા પડે ત્યારે આમ દબાવીને તમારે પાણી કાઢી લેવાનું છે. મેં અહીંયા બધું એ રીતે પાણી કાઢી લીધેલું છે. તો તમે જોઈ શકો છો, આપણે અહીંયા કારેલું આ રીતે ભરી લીધેલું છે. તો આ રીતે આપણે બધા જ કારેલાને ભરી લઈશું. તો તમે જોઈ શકો છો, આપણે અહીંયા બધા જ કારેલાને સરસ ભરી લીધા છે. હવે આપણે થોડો મસાલો કરીને કારેલાને આપણે સરસ ફ્રાય કરી લઈશું. તો હવે આપણે કઢાઈમાં 3 મોટી ચમચી જેટલું તેલ નાખીશું. તેલને આપણે અહીંયા ગરમ થવા દઈશું. તો તેલ આપણું અહીંયા ગરમ થઈ ગયું છે. તો હવે આપણે એમાં અડધી ચમચી રાઈ નાખીશું. તમને રાઈનો વઘાર ના ફાવતો હોય તો તમે રાઈ સ્કીપ પણ કરી શકો છો, પણ તમે આ રીતે એકવાર બનાવશો તો સરસ લાગશે. અને અડધી ચમચી આપણે અહીંયા જીરું નાખીશું, અને 2 ચપટી આપણે અહીંયા હિંગ નાખીશું. અને હવે આપણે અહીંયા ભરેલા કારેલાને મૂકી દઈશું. જે વધેલો મસાલો છે એ પણ આપણે અહીંયા નાખી દઈશું અંદર, અને ધીરે ધીરે આપણે કારેલાને પલટાવી લઈશું. અહીંયા કારેલાને ફ્રાય કરવાનું મને નહોતું ફાવતું, એટલે મેં અહીંયા 2 થી 3 કારેલાને કાઢી લીધા છે પીસને. એટલે આપણે અહીંયા થોડા 2 વખત આપણે કરીને ફ્રાય કરી લઈશું. તો આપણા કારેલા અહીંયા સરસ ફ્રાય થઈ ગયા છે. તો હવે આપણે કાઢી લઈશું. તો બીજા કારેલા જે બચ્યા છે એને પણ આપણે અહીંયા ફ્રાય કરી લઈશું. તો આ કારેલા પણ અહીંયા સરસ ફ્રાય થઈ ગયા છે. તો એને પણ આપણે અહીંયા ગેસ બંધ કરી દઈશું, અને હવે આપણે કાઢી લઈશું. તો આપણે અહીંયા બધા જ કારેલાને ફ્રાય કરી લીધા છે. તો આપણો ભરેલા કારેલાનું શાક બનીને આપણું અહીંયા તૈયાર છે. તમારે ગ્રેવીવાળું શાક બનાવવું હોય તો મને કોમેન્ટમાં એકવાર જરૂરથી જણાવજો. જો તમને મારી આજની રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રોને જરૂરથી શેર કરજો. થેન્ક યુ.